ભારતીયો માટે H1B વિઝાને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા હોય કે રાજકીય મંચો વારંવાર એવો દાવા કરવામાં આવી રહ્યા છે કે અમેરિકામાં હવે H1B વિઝા મુશ્કેલીમાં છે. ભારતીયો માટે તકો ઘટી રહી છે અને વિદેશી કર્મચારીઓ પર કડક કાર્યવાહી થવાની છે. પરંતુ જ્યારે આપણે અમેરિકન સરકારના સત્તાવાર આંકડા, USCISના રિપોર્ટ અને આર્થિક સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ ત્યારે એકદમ અલગ જ વાસ્તવિકતા સામે આવી છે. આંકડાઓ સ્પષ્ટ બતાવે છે કે ભારતીયો માત્ર H1B સિસ્ટમમાં ટકી રહ્યા નથી, પરંતુ આજે પણ અમેરિકાની H1B વ્યવસ્થામાં સૌથી મોટું પ્રભુત્વ ભારતીયોનું જ છે. એટલે કે ચર્ચા કંઈક અલગ છે અને હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. ચાલો સમજીએ આ મોટા ખુલાસા વિશે. અમેરિકાની USCIS દ્વારા જાહેર કરાયેલા નાણાકીય વર્ષ 2024ના આંકડા મુજબ આપણે જોઈએ તો એક વર્ષ દરમિયાન કુલ 4,06,348 H1B વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા. આમાંથી 2,83,772 વિઝા માત્ર ભારતીય નાગરિકોને મળ્યા હતા. એટલે કે કુલ H1B વિઝામાંથી લગભગ 71% હિસ્સો ભારતના નામે રહ્યો. બીજા ક્રમે રહેલા ચીને માત્ર 46,680 વિઝા મળ્યા હતા, જે કુલ વિઝાના આશરે 11.7% છે. એટલે કે ભારતીયોને ચીન કરતા 6 ગણાથી પણ વધુ H1B વિઝા મળ્યા. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કોઈ એક વર્ષનો ટ્રેન્ડ નથી, પરંતુ ઘણા વર્ષોથી અલગ અલગ અમેરિકન સરકારો દ્વારા એ દરમિયાન પણ ભારતીયોનું જે પ્રભુત્વ સતત જળવાઈ રહ્યું છે. હવે આપણે વાત કરીએ કે તે આરોપોની કે જે ભારતીયો ઓછા પગારે કામ કરે છે, અમેરિકાની નોકરીઓ છીનવી લે છે. મિત્રો, જૂન 2026માં જાહેર થયેલા વિવિધ આર્થિક રિપોર્ટ અનુસાર અમેરિકામાં ભારતીય નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક લગભગ $1,46,000 છે, જે અમેરિકામાં જન્મેલા ઘણા કોલેજ ગ્રેજ્યુએટની સરેરાશ આવક કરતા પણ વધારે છે. એટલું જ નહીં, પણ તમામ ક્ષેત્રોમાં H1B વિઝા ધારકોના સરેરાશ પગાર લગભગ $1,20,000 છે અને ટેકનોલોજી ક્ષેત્રમાં સરેરાશ જોઈએ તો $1,25,000 પહોંચી છે, જ્યારે અમેરિકામાં કોમ્પ્યુટર ક્ષેત્રનો સામાન્ય સરેરાશ પગાર લગભગ $1,05,000 છે. એટલે કે સ્પષ્ટ છે કે ભારતીય H1B પ્રોફેશનલ ઓછા પગારે કામ કરતા નથી, પરંતુ ઉચ્ચ કૌશલ્યના કારણે વધુ પગાર મેળવે છે અને અમેરિકાના અર્થતંત્રમાં વધુ ટેક્સ તેમજ વધુ યોગદાન પણ આપે છે. અને હવે આપણે વાત કરીએ સિલિકોન વેલી પર નજર કરીએ તો કે ઉપલબ્ધ આંકડા મુજબ જોઈએ તો સિલિકોન વેલીમાં લગભગ 23% કર્મચારીઓ ભારતમાંથી આવેલા છે, જ્યારે ચીનના કર્મચારીઓનો હિસ્સો લગભગ 18%નો છે. આ ઉપરાંત દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપનીનું નેતૃત્વ પણ ભારતીય મૂળના લોકો જ કરી રહ્યા છે. માઇક્રોસોફ્ટના CEO સત્ય નંડેલા, ગૂગલના અને આલ્ફાબેટ અને CEO સુંદર પિચાઈ, કે પછી એડોબના CEO શાંતાનુ હોય કે પછી નારાયણ હોય કે IBMના CEO અરવિંદ કૃષ્ણા જેવા નેતાઓ હોય, એક સમયે H1B વિઝા પર અમેરિકા પહોંચેલા હતા અને આજે વૈશ્વિક ટેકનોલોજી જગતનું નેતૃત્વ કરી રહ્યા છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન તો એ છે કે શું ભારતીય અમેરિકાની નોકરીઓ લઈ રહ્યા છે? બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સમાં જોઈએ તો આંકડા તેના પ્રમાણે જોઈએ તો અમેરિકામાં ટેક ક્ષેત્રમાં હજુ પણ મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ છે. કુલ H1B ધારકોમાંથી લગભગ 65% લોકો સોફ્ટવેર એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં કામ કરે છે, જ્યાં અમેરિકામાં કુશળ કર્મચારીઓની અછત છે. એટલે ભારતીયો અમેરિકાની નોકરીઓ છીનવી રહ્યા નથી, પરંતુ અમેરિકાની જે સ્કિલ ગેપને પૂરી કરી રહ્યા છે. બીજી તરફ રાજકીય સ્તરે H1B ફી વધારવાના પ્રસ્તાવો, પબ્લિક ચાર્જ રૂલ્સ, સ્ટુડન્ટ કેપ અને અન્ય કડક નિયમોની ચર્ચા તમે જુઓ તો વધારે ચાલી રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓ વચ્ચે સત્તાવાર આંકડાઓ એક જ વાત સાબિત કરે છે કે ભારતીયો આજે પણ અમેરિકાની H1B સિસ્ટમની સૌથી મોટી શક્તિ ઉપર આવ્યા છે અને 71% H1B વિઝાનો હિસ્સો $1,46,000ની સરેરાશ આવક, ઉચ્ચા પગાર અને વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાં ભારતીય CEOનું નેતૃત્વ એ દર્શાવે છે કે ભારતીયો સિસ્ટમનો દુરુપયોગ નથી કરી રહ્યા,
પરંતુ અમેરિકાના ટેકનોલોજીકલ વિકાસને વધુ મજબૂત બનાવી રહ્યા છે. તેથી જો તમે H1B વિઝા માટે તૈયારી કરી રહ્યા છો અથવા તો અમેરિકામાં કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા છો તો માત્ર અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર આંકડાઓ અને વિશ્વસનીય માહિતી જે હોય તેના ઉપર જ તમારે આધાર રાખવો જોઈએ. કારણ કે હકીકત તો એ છે કે આજે પણ અમેરિકાની H1B વ્યવસ્થામાં ભારતીયોનું પ્રભુત્વ અડગ રહ્યું છે અને તેમની માંગ સતત મજબૂત બની રહી છે.